રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડિમોલેશન દરમિયાન થયેલા કરોડોના ખર્ચનો મામલો હાલ સ્થાનિક રહીશોમાં આક્રોશ અને ચર્ચાનો વિષય બન્યો છે। ડિમોલેશન કામગીરી પાછળ થયેલા મસમોટા ખર્ચાના આંકડાઓને જોઈને લોકો અચરજ પામી રહ્યા છે અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે તેમણે 45 દિવસ સુધી રોજના 2 થી 3 હજાર લોકોને ભોજન કરાવ્યું હતું ત્યારે તેમનો કુલ ખર્ચ માત્ર ₹7,45,000 હતો। તો પણ પછી મનપા દ્વારા માત્ર 3 દિવસની પાછળ કામગીરીમાં આટલી મોટી રકમ કેવી રીતે ખર્ચાઈ તે તપાસનો વિષય છે। જંગલેશ્વરના રહેવાસીઓ તથા હરિસિંહ સુચરિયા, પરસોત્તમ પીપળિયા અને જયેશ ઉપાધ્યાય જેવા સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે ડિમોલેશન દરમિયાન તો તેમણે પોતે જ ભોજન, પાણી અને ફ્રૂટની સેવા પૂરી પાડી હતી। આમ છતાં કોર્પોરેશન દ્વારા મિજબાની કરવાના ઈરાદે ડિમોલેશન કર્યું હોય તેવી આશંકા સેવાઈ રહી છે। અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2,000-3,000 માણસોને પર ડે 44 દિવસ જમેડા। 44 દિવસ એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી। હવે અમારે 44 દિવસ 3,2500 થી 3,000 માણસને જમાડવાનું બિલ 7 લાખનું છે। 7,45,639 રૂપિયા તો નથી। નેહલભાઈ સુપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પીપળિયાભાઈએ થોડી કામગીરી સારી કરી છે। એના ઉપર થોડો ભરોસો છે કે કદાચ આ લોકો કાર્યવાહી કરશે કે આ લોકોના બિલ મંજૂર નહીં કરે એવું લાગી રહ્યું છે।